गुलाल प्रकृति वरसाजे मुंडन की कंठमा विषय हृदय विशाल खड्ग जाल रुद्रमाल हर दयाल राजे डम 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 रुमाज नाच वेद स्वर सुताय शंकर महाराज आज तांडव नाचे बोले महाराज आज तांडव नाचे। भगवान शिव जी क्रोधे भराया बिहामणु तांडव कर्यो અને અંધકાસુર ભગવાન શિવની સામે ડોક લગાવે। ભગવાન અંધકાસુર અને શિવજી સામ સામે એવું યુદ્ધ થયું કે બે પડિયા માથે વળગ્યા, ધરતી ડોલવા લાગી, દિક્પાલોના હાથમાં પૃથ્વીના છેડા ઢીલા થવા લાગ્યા। બધા દેવતાઓ દાનવો યુદ્ધને નિહાળવા લાગ્યા। બધા દેવતાઓ ભગવાન વિશ્વકર્માને પ્રાર્થના કરવા લાગ્યા કે પ્રભુ આ બે પડિયાનું યુદ્ધ જો રોકાય નહીં તો પ્રલય થશે। ભગવાન વિશ્વકર્માએ સૂર્યદેવને વિનંતી કરી અને સૂર્યદેવ તપ્યા, આગ વરસાવવા લાગ્યા। અંધકાસુર ભગવાન શિવજી એને પરસેવો મળ્યો, પરસેવાના બુંદ જમીન ઉપર પડ્યા અને જે બંને પડ્યા પરસેવાના બુંદ જમીન ઉપર પડ્યા એમાંથી એક પુરુષ પ્રગટ થયો અને એ પુરુષ વિકરાળ શિવ અંધકાસુરની વચ્ચે આવી બંનેને યુદ્ધમાં રોક્યા। દેવતાઓ કહેવા લાગ્યા કે હે પ્રભુ આ શિવ અને અંધકાસુરની વચ્ચે જે પુરુષ પ્રગટ થયો એ કોણ છે? ત્યારે ભગવાન વિશ્વકર્મા કહેવા લાગ્યા કે બંનેના પ્રસવેટ બુંદથી આ પુરુષ પ્રગટ થયો, મારી ઈચ્છાથી પ્રગટ થયો છે। એ જગતમાં વાસ્તુ પુરુષ તરીકે ઓળખાશે અને ભગવાન વિશ્વકર્માએ વાસ્તુ પુરુષને પોતાના શરણે રાખ્યો। દેવ દાનવ અને મળી અને વાસ્તુ પુરુષનો જય જયકાર થયો। બોલો વાસ્તુ પુરુષ ભગવાન કી જય।